શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, અમે વડોદરાના એક ફ્લેટમાં છે. ત્યાં તમે અહીંયા એક શૌચાલય જોતા હશો. તો આ શૌચાલય આ વાસ્તુની ગ્રીડ પ્રમાણે તમે જોશો તો આ દિશા આપણી પડી રહી છે SSE અને સાઉથ ઇસ્ટ, એટલે કેશ લિક્વિડિટીની દિશા છે ને કોન્ફિડન્સની દિશા છે. અહીં તમારું શૌચાલય આવી ગયું છે એટલે આ શૌચાલય વિસર્જનની ક્રિયા અહીંયા જનરેટ કરે છે. તો આના તોડફોડ વગર દોષ નિવારણ માટે અમે જ્યારે અહીંયા ઉપાય કરીએ છીએ ત્યારે અમારી સંસ્થા દ્વારા શિવ વાસ્તુશાસ્ત્ર અમારી એક સંસ્થા છે, તેના દ્વારા અમે અહીં એક ટૂલ 3D રેમેડીનો પ્રયોગ કરીશું, કોપર ટોયલેટ એનર્જી સોલ્યુશન. હવે આ અહીંયા અમે બેઉ જગ્યા આ વસ્તુ કરવા માટે અહીંયા ખાડો ખોદ્યો છે ટોયલેટની બહાર, અને અહીંયા એ બુસ્ટર અમે મૂકી રહ્યા છે. ત્યાં અનબોક્સિંગ કરી રહ્યા જો તમે અમને બતાવીએ છીએ આ કોપર ટોયલેટ પ્રોટેક્ટર. હવે અમે લેફ્ટ એન્ડ રાઈટ આમાં એક સાઈડ ક્રિસ્ટલની પેન્સિલ છે અને એક સાઈડ કોપર બ્લેક તુરમુલી છે આ પેન્સિલની અંદર. તો એ હવે અમારા સહયોગી અહીંયા મૂકી દેશે. બસ ચાલશે, મૂકી દો. એક અહીંયા આવશે, થોડો ખાડો નાનો મોટો કરીશું હજી એને. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ અગ્નિ ખૂણાની અંદર જો શૌચાલય હશે ત્યારે તમારે વગર તોડફોડ આ નિવારણ કરવું હોય તો આ પ્રમાણે આ ટૂલ્સનો પ્રયોગ કરી શકો છો. આ 3D રેમેડી છે. અગ્નિ ખૂણો એ લક્ષ્મીનો ખૂણો છે, ઘરની સ્ત્રીઓનો ખૂણો છે. એ વારે ઘડી બીમાર પડતી હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ દિશામાંથી દોષના લીધે થતી હોય છે. તો આ દોષ નિવારણ માટે અમે આ પ્રોટેક્ટર પેન્સિલનો અહીંયા પ્રયોગ કરીશું, જેથી કરીને આ શૌચાલયનું વગર તોડફોડ નિવારણ થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.